નમસ્તે મિત્રો, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 74નું સોલ્યુશન જોશું. અલખનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? બી. દેવપ્રયાગ. ધ PM instituted blank discipline. A. After. On. Assam is in blank east of country. A. The. One of my friends blank an engineer. She is. She played blank her friends. D. Better than. Hardly had I got up blank Hemang came. A. When. Blank comment on demonetization. Any. સંધિ છોડો. વાગદાન. સી. વાક વત્તા દાન. સંધિ છોડો. ઉચ્ચાલન. એ. ઉદ વત્તા ચાલન. ખ. કયા પ્રકારનો ધ્વનિ છે? સી. અલ્પપ્રાણ. પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? બી. જાતિવાચક. રેખાંકિત પદનું સર્વનામ જણાવો. દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. એ. અનિશ્ચિત. આપેલ પૈકી વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. સી. કાળો. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? એ. 1948. છોકરીઓની એક હરોળમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એન્જલ જમણી બાજુથી 6ઠી બેઠી છે. આવી રીતે, બરાબર. આકૃતિ ડાબી બાજુથી 5મી બેઠી છે, એટલે કે અહીંયા 5 નંબર ઉપર આકૃતિ. અને એન્જલ જમણી બાજુથી 6ઠી, જમણી બાજુથી 6ઠી એન્જલ છે. હવે શું કીધું? બંને પોતાના સ્થાનની અદલા બદલી કરતા, એટલે કે આકૃતિ 6 નંબર ઉપર આવી જાય જમણી બાજુથી, અને એન્જલ ડાબી બાજુથી 5 નંબર ઉપર આવી જાય. આકૃતિ અદલા બદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે. તો આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે, બરાબર. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? હવે અદલા બદલી કરતા આકૃતિનું સ્થાન ડાબી બાજુથી 13મા સ્થાને આવી જાય, એટલે કે અહીંયા ક્યાંક આવી જાય છે 13મા સ્થાને, બરાબર. આકૃતિ અને આકૃતિનું જમણી બાજુથી કયું સ્થાન થાય છે? 6 નંબર, બરાબર. 6ઠ્ઠા સ્થાને, કેમ કે અદલા બદલી કરવામાં આવે. તો 13 + 6 - 1, એટલે કે 13 ને 6 19, 13 + 6 - 1, તો 13 ને 6 19 - 1, એટલે કે 18મા સ્થાને હોય. સોરી, તો ટોટલ સંખ્યા શોધવાની છે. તો ટોટલ છોકરીઓની સંખ્યા કેટલી હોય? 18. બી ઓપ્શન. જો દૂધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય, 2% પાણી હોય એનો મતલબ એવો થાય, 2% પાણી, તો મિલ્ક કેટલું હોય? દૂધ હોય 98%, બરાબર. એટલે કે રેશિયો આપણે શોધી લઈએ. M/W, દૂધ ને પાણીનું આપણે રેશિયો શોધીએ તો 98/2, એટલે કે 49/1, 49/1 થાય, બરાબર. તો હવે આપણે કેટલા લીટર પાણી ને કેટલા લીટર દૂધ છે તે શોધી લઈએ. તો પહેલાં આપણે દૂધ શોધીએ તો 49/, ટોટલ 49 + 1 50 × 20, તો આપણે કેટલા મળશે? અહીંયા 0 0
198 એટલે કે 19.8 લીટર. મિલ્ક કેટલું હોય? 19.8 લીટર. તો પાણી કેટલું હોય? 0.2 લીટર હોય. કેમ કે ટોટલ 20 લીટર મિશ્રણ આપેલું છે, તો 0.2 લીટર પાણી હોય. હવે શું કીધું? એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય. હવે આ મિશ્રણ છે 19.8, કેટલું દૂધ ઉમેરવામાં? આપણે ધારી લઈએ કે 1 લીટર દૂધ ઉમેરીએ. 19.8 દૂધ હતું, એમાં 1 લીટર પાણી દૂધ ઉમેરીએ, છેદમાં પાણી કેટલું છે? 0.2. બરાબર. મિશ્રણમાં પાણી કેટલું રહે? 1%. તો એનો મતલબ એવો થાય કે 99% દૂધ રહે, એટલે કે 99/1. બરાબર. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 19.8 વત્તા x બરાબર 0.2 ગુણ્યા 99, એટલે 9 દુ 18, 9 દુ 18 ને 19, એટલે કે 19.8 x. તો આપણે x ની કિંમત મળશે 20 લીટર. સી ઓપ્શન. ABCDEF ના સંકેત માટે ZYXWVU વપરાય તો ARGUE માટે ખાલી જગ્યા સંકેત થશે. અહીંયા ઊંધેથી ચાલુ કર્યું. A માટે Z, B માટે Y. એવી રીતે A માટે આપણે શું લખી શકીએ? આર્ગ્યુમાં A માટે Z. બરાબર. હવે F માટે શું દર્શાવેલું છે? U. અને E માટે V. તો અહીંયા લાસ્ટમાં E આપેલો છે, તો E માટે V. તો ફર્સ્ટ Z અને લાસ્ટમાં V હોય એવો ઓપ્શન કયો છે? તો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન, ZITFV. 400 રૂપિયાના બૂટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચૂકવવા પડે? ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 4%. એટલે તે આપણે માઇનસ લેશું. આ સૂત્ર યાદ રાખવાનું, x વત્તા y વત્તા xy ના છેદમાં 100. બરાબર. હવે ડિસ્કાઉન્ટ આપણે માઇનસ લેશું ને વેરો લગાવ્યો તે પ્લસમાં લેશું, એટલે -4 વત્તા 10, -4 ગુણ્યા 10 એટલે -40 થશે. -40 ના છેદમાં 100. 0 0 કેન્સલ, એટલે કે 10માંથી 4 જાય તો 6, માઇનસ 0.4, 4 ભાગ્યા 10 એટલે 0.4, એટલે 5.6 આપણે મળશે. 5.6%. એટલે કે 400 ના 5.6%. 400 ગુણ્યા 5.6, એટલે કે પોઈન્ટ આપણે કાઢીએ તો 56 ના છેદમાં 10. 0 0 કેન્સલ. તો 6 ચોક 24, સોરી 400 ને 5.6% આપ્યા, તો 56 ના છેદમાં 10 અને ટકા આપેલા છે એટલે ભાગ્યા 100 કરવા પડે. તો 00 કેન્સલ. તો 6 ચોક 24 ને 2, 5 ચોક 20, 21 22 ને ભાગ્યા 10 છે એટલે કે 22.4. તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 400 વત્તા 22.4, એટલે કે 422.4. એ ઓપ્શન. ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ ક્યારે થયો હતો? સી ઈસવીસન 2009માં. નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક જણાવો. તમે ઓપ્શન જોશો તો બધામાં છેદમાં 7 આપેલા છે, તો 7ને ઇગ્નોર કરીએ તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો આપણે જોઈએ 2, 5, 4 ને 6. તો સૌથી મોટી સંખ્યા આ થાય ડી ઓપ્શનમાં, 6 ના છેદમાં 7. 3 અંકની મોટામાં મોટી સંખ્યા. 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? 999. અને 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો કે 100 ને બાદ કરતાં શું પરિણામ મળે? માઇનસ. તો આપણે મળશે 899. બી ઓપ્શન. પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? ડી નકશો. કયું ગીત બંગાળના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતીક બની ગયું હતું? એ વંદે માતરમ. કયા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ? બી લોર્ડ મેકોલે.
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું? ડી. અમૃતસર. ગુજરાતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો? સી. લુણેજ. ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? સી. સુધીર ભાર્ગવ. રાજ્ય અને પાટનગર દ્રષ્ટિએ કયું જોડકું ખોટું છે? તો મેઘાલય, એઝવાલ. મેઘાલયની રાજધાની છે શિલોંગ. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય? બી. ફોજદારી. કયા ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે? ડી. એન્ટાર્કટિકા. ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે? એ. વાંઢ. સ્વરાજ પક્ષની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સી. ઈસવીસન 1923માં. કયા પ્રકારની જમીનમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે? બી. કાળી જમીનમાં. ગુજરાતમાં કયા જિલ્લામાં તેન તળાવ આવેલું છે? ડી. વડોદરા. કડવાને બદલે મીઠા સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે? એ. દયારામ. આજ મારા નૈણા સફળ થયા ખાલી જગ્યા કયા કવિની કાવ્ય પંક્તિ છે? સી. નરસિંહ મહેતા. ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ તરીકે કોણ ઓળખાય છે? એ. અખો. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કોને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહ્યા છે? ડી. પ્રેમાનંદ. નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી? ડી. શિવપુરાણ. રાઝિયા કયા કવિની કૃતિ છે? એ. બાપુ સાહેબ ગાયકવાડ. યૌવન કોની રચના છે? બી. અંબાલાલ પટેલ. સુકાની કયા કવિની રચના છે? એ. ચંદ્રશંકર બુચ. મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે? બી. અંતિમ અધ્યાય. જીવમાં જીવ આવવો એટલે શું? સી. શાંતિ થવી. કયો શબ્દ દ્વિરુક્ત નથી? ટપ ટપ. નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે? ડી. સવિતા. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી? ડી. મનહર. સમાસ ઓળખાવો. મહાબાહુ. એ. કર્મધારય. મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. વર્તમાન કૃદંત ઓળખાવો. તો મળતા. બરાબર. તોતી તૂતા. એ. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? ડી. રાજ્ય યાદી. દેહાંત દંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે? સી. રાષ્ટ્રપતિ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે? એ. અનુચ્છેદ 311. નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું હતું? એ. સીડેક. પેન્ટિયમ શબ્દ નીચેનામાંથી કયા ઉપકરણ સાથે સંકળાયેલ છે? સી. માઇક્રોપ્રોસેસર. નીચેનામાંથી કયા શહેરને ખાતે વિક્ટોરિયા મેમોરિયલ આવેલું છે? ડી. કલકત્તા. કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે? ડી. ઉત્તર પ્રદેશ. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? એ. 15 ઓગસ્ટ 1975. ગુજરાતમાં ગણદેવીનું શું વખણાય છે? સી. ગોળ. કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહે છે? ડી. કિમ. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે? એ. ગાંધીનગર.
ગુજરાતના કયા બંદરનો આકાર ઘંટ જેવો છે? સી. માંડવી. ગંગા સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ડી. બનાસકાંઠા. હિપેટાઇટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે? ડી. યકૃત. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? ડી. ગાલપચોડિયું. શરીરના કયા અંગની બીમારી માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે? એ. હૃદય. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે? સી. પ્રકાશ સંશ્લેષણ. સરવિલક નાટકના લેખકનું નામ જણાવો. ડી. રસિકલાલ પરીખ. કુસુમાકર કયા કવિનું તખલુસ છે? એ. શંભુપ્રસાદ જોશીપુરા. ઇંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? બી. મહિપતરામ નીલકંઠ. ચેન્જ ઇન્ટુ પેસિવ ડિગ્રી. બ્રહ્મપુત્ર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રિવર ઇન એશિયા. એ. ડી. વેરી few rivers in Asia are so big as Brahmaputra. The driver blank did not control the bus, therefore the accident took place. D. Could. An honest person will never cheat anyone blank, he gets a golden gift. D. Even though. Change the voice. By who was this job done? A. Who did this job? I am looking forward to blank you. D. C. Give synonym of Philip. D. Boost. Give antonym of purse. A. મોઇસ્ટન. મકાન તો દિવાલ, તો દેશ હોય તો શું હોય? સરહદ હોય. સી ઓપ્શન. ઘનમૂળમાં વર્ગમૂળમાં 64, તો પહેલાં આપણે 64નું વર્ગમૂળ કાઢશું, 8 થાય. એનું ઘનમૂળ 8નું તો 2 આવશે. બી ઓપ્શન. રોહનભાઈએ બેંકમાં ₹17,000નું એક વર્ષનું સાદું વ્યાજ ₹1,190 મળે છે, તો તેમને કેટલા વ્યાજ દરે રકમ મળી? વ્યાજ આપેલું છે 1,190. આઈ બરાબર 1,190 બરાબર પી કેટલા આપેલા છે? પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ, તો 17,000 ગુણ્યા આર શોધવાના છે ને 1 વર્ષ છે એટલે એન બરાબર 1 ના છેદમાં 100, તો 00 કેન્સલ, 00 કેન્સલ, તો 17 સત્તા 119 થાય. તો આર બરાબર આપણે કેટલા મળે? 7%. બી ઓપ્શન. -1/5ની વિરોધી, -1/5 છે, એની વિરોધી કઈ થાય? 1/5. એની વ્યસ્ત એટલે 5. વ્યસ્તમાં 4 ઉમેર્યા, આમાં વ્યસ્તમાં 4 ઉમેરીએ તો કેટલા મળે આપણે? 9. તો આ જે 9 મળે તે સંખ્યાનું વર્ગમૂળ, તો 9નું વર્ગમૂળ કેટલું થાય? ±3 થાય, એટલે કે +3 અને -3 થાય. તો બી ને ડી બંને ઓપ્શન આવશે, 3 અથવા -3. એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર. વર્તુળનો પરિઘ એટલે πd અને વ્યાસ એટલે ડીનો ભાગાકાર, ડી કેન્સલ, તો શું વધશે? પાઈ. બી ઓપ્શન. 2/x -1/x, તો 2 - 1 કેટલા થશે? 1 થશે. 1/x બરાબર 5, તો x બરાબર આપણે શું મળે? 1/5. બી ઓપ્શન. 10%ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકવાથી રોકાણના ભાગનું ખાલી જગ્યા ભાગનું વ્યાજ મળે. આઈ બરાબર પી ગુણ્યા આર, આર કેટલા આપેલા છે? 10 ગુણ્યા 3 વર્ષ માટે એન બરાબર 3 ના છેદમાં 100, 00 કેન્સલ, તો પી બરાબર આપણે શું મળશે? 10/3i. અહીંયા ધ્યાન રાખવાનું કે રોકાણના ખાલી જગ્યા ભાગનું કીધું છે. ખાલી જગ્યા આ આપણે મળ્યું 10/3, તે 10/3 ગણા એવું મળ્યું, પણ આપણે પ્રશ્નમાં એવું કીધું કે ખાલી જગ્યા ભાગનું, તો કેટલા આવશે? 3/10 આવશે.
ડી ઓપ્શન 3/10 તો જ થાય ને ભાગ 3/10 ભાગનું એમ. 2 વર્ષ પહેલાં પિતા પુત્ર અને 2 ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પહેલાં બરાબર, એટલે કે પિતા પુત્ર અને પિતા એટલે 1, પુત્ર એટલે 2 અને 2 ભાઈઓ એટલે 4 વ્યક્તિ થયા. તો હાલની ઉંમર કેટલી થઈ? 4 દુ ને 8, કેમ કે 2 વર્ષ પહેલાં, તો 4 દુ ને 8 ઉમેરવા પડે. 40 + 8 એટલે કે હાલની ઉંમર કેટલી થશે? 4 વ્યક્તિઓની 48 વર્ષ થશે. બરાબર. પછી શું કીધું? 3 વર્ષ પછી, તો 4 વ્યક્તિ છે, 3 વર્ષ પછી એટલે 4 તેરીને 12, 48 + 12 તો કેટલા થશે આપણે? 48 + 12 60 વર્ષ થાય. તો ડી ઓપ્શન 60 વર્ષ. જેનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા, આ ઉત્તર તરફ નીકળ્યા. બરાબર. પછી જમણી બાજુ વળ્યા, એટલે કે આ બાજુ. ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણી બાજુ વળ્યા, એટલે કે આ બાજુ. અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલ્યા, એટલે કે આ બાજુ જતા હતા અને હવે આ બાજુ. બરાબર. તો કઈ દિશા તરફ જાય? તો કઈ દિશા થાય? ઉત્તર થાય. તો શું આવશે? બીમાં ઉત્તર. રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? એ હિમાચલ પ્રદેશ. બહુચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? બી મહેસાણા. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એ ગાંધીનગર. પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો? એ ચાવડાઓએ. ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો? સી કાન્હદરડે પ્રબંધ. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલ છે? બી ખેડા સત્યાગ્રહ. નૃત્યના દેવાધિદેવ કોણ ગણાય છે? એ નટરાજ. ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે? સી અલ્હાબાદ. માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? બી પ્રેમાનંદ. નયનને બંધ રાખીને ખાલી ગઝલના રચયિતા કોણ છે? એ બરકત વિરાણી.